એ મેડમ જાગો હવે, આ જોવો તો ખરા કેટલા વાગ્યા, 12 વાગ્યા. આ સુરત માથા ઉપર આવી ગયો. બસ હાલતા થયા રસોડામાં, મોઢું ધોયું, હાથ પગ ધોયા, કાંઈ કર્યું કાંઈ નહીં. નાય ધોવો પછી જાવ રસોડામાં. જાગ્યા હોય ને તો પેલા કચરા પોતા કરો, હવારમાં પેલા ઘર સાફ કરવું જોવે, એનાથી લક્ષ્મી આવે. હું શીખીને આવી છો, ખબર જ નથી પડતી કાંઈ. સોરી મમ્મી. કેટલી વાર કીધું છે કે ઊંધો કચરો ન વળાય, અંદરથી બહાર કચરો લઈ જવાય, ખબર નથી પડતી તને? કચરાને બહારથી અંદર નો લાવવાનો હોય, અંદરથી બહાર લઈ જવાનો હોય. કાંઈ ખબર પડે છે કે નહીં તને કે પહેલી વાર તું કચરો વાળે? શીખી જ નથી કાંઈ. સોરી મમ્મી. અમે તો એવું કામ કરતા હતા ને કે કોઈને બોલવાનો મોકો નહોતો મળતો, અને અહીંયા તો તને સમજાવીને થાકી ગઈ તોય તને ખબર નથી પડતી. આ તો મારા જેવી સીધી હાવું મળી ગઈ ને એટલે તું તો માથે ચડી ગઈ, ખબર નથી પડતી હું કરું. જા હવે અંદરથી કચરો વાળતી આવ અહીંયા. આવી રીતે પોતું કરાય કોઈ દિવસ? આ કેટલું ભીનું છે જો તો ખરી, 1 કલાક થાશે હુકાતા. આવું હોય જરાક નીચો તો ખરી પોતું. આમાં જો હું હાલી હોય ને પડી ગઈ હોય ને તો મારી તો કમર જ ભાંગી જાય. તારે હું મારી કમર ભાંગી નાખવી જાય? સોરી મમ્મી, કાલથી ધ્યાન રાખીશ. હવે તને એ શીખવાડવું પડશે કે કપડાને ઊંધા કરીને હુકવવાના હોય, સીધા હુકવાય કોઈ દિવસ? બસ આમ કરીને નાખી જ દીધા, હરખા નીચે ઉતી નથી ને કાંઈ નહીં. હરખું તો કર જરા. આ નવા કપડા 2-3 દિવસમાં તો ખરાબ થઈ જાય છે. હરખા તો ધો. તને કેટલું શીખવાડીને હવે હું થાકી ગઈ. સોરી મમ્મી. બસ સોરી ને શું કરે? આ કઈક મગજમાં ઉતાર તો ખરી. મારા જેવી સીધી ખાવું તને ક્યાંય નહીં મળે ને આવું બધું કોઈ તને નહીં શીખવાડે. જા હવે કપડા હુકવીને ચા બનાવ મારી હાટુ. આ ઘરમાં તો ચાય મને ટાઈમે નથી મળતી, હું કરું? અરે કેટલી વાર તને કીધું છે કે ગેસ ઉપર શાક હોય ને ત્યારે નો ચખાય, ખબર નથી પડતી. આટલી બધી લાલ ટપકતી હોય ને તો એક પ્લેટ લેવાય, પ્લેટમાં લઈને ખાવાય. આ બધું એઠું ન કરાય. હું તું શીખીને આવી છું. સોરી મમ્મી, સોરી, ભૂલ થઈ ગઈ. મારા નસીબમાં જ આવી વહુ લખેલી છે, હું કરું?